મોબાઈલ સાયલેન્ટ કરો. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે સ્ક્રીન પર તમને અત્યારે ગોંડલથી રાજુભાઈ સખિયા દેખાઈ રહ્યા છે. ગોંડલથી રાજુભાઈ સખિયા સાથે આજે ચર્ચા કરવાની છે, કારણ કે હવે દલિત સમાજ જે છે એ ભેગો થયો છે અને દલિત સમાજે એવું કીધું છે કે સમાજનો ઉપયોગ કરવામાં આવ્યો રાજુ સોલંકી દ્વારા, અને પછી જ્યારે ખરેખર મામલો ચાલવા ઉપર આવ્યો ત્યારે રાજુ સોલંકીના દીકરા સંજય સોલંકીને મારવામાં આવ્યો હતો ગણેશ ગોંડલ દ્વારા. તેમાં ક્યાંક સમાધાન કરી લીધું હોય તેવી પણ ચર્ચા છે અને બંનેના હાથ મિલાવતા એના ભાઈના રાજુ સોલંકીના ભાઈના ગણેશ ગોંડલ સાથે હાથ મિલાવતી તસવીરો પણ સામે આવી. રાજુભાઈ, આખા કેસને લઈને તમારું શું કહેવું છે? મને યાદ છે કે સૌથી પહેલા શરૂઆત બોલવાની તમે જ કરી હતી આખા મામલામાં. જી બિલકુલ બેન, આ પ્રકરણ એક એવું છે કે જ્યારે એ છોકરાનું અપહરણ થયું, એ બનાવ બન્યો, ત્યારે રાત્રિના સમયે દિનેશભાઈ પાતર, એડવોકેટ રિયા ગોંડલ, એમના માધ્યમથી મને રાત્રે 2:30 વાગ્યાની આસપાસ ફોન આવ્યો હતો કે આવી રીતે બન્યું છે. અને રાજુભાઈના કોઈક રિલેટિવ રાજકોટથી હતા, એ પણ ફોનમાં લાઈન ઉપર હતા. એને એવું કીધું કે અમારે શું કરવું જોઈએ. ત્યારે મેં એને એવું કીધું હતું કે ભાઈ તમારે ડીએસપી સાહેબને કયો, એ રાજકોટના ડીએસપી ને કહે અને જયરાજસિંહ ને પોલીસ વાળા કહેશે એટલે તમારા છોકરાને મૂકી દેશે. અને બન્યું તો કદાચ એવું છે. આપણી સાથે દેવદાનભાઈ જોડાઈ ગયા છે, દલિત સમાજના અગ્રણી છે. હવે એક આખું આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છે. દેવદાનભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શું કહેશો આ આખી ઘટનાને લઈને? રાજુ સોલંકીનો વિરોધ કેમ કરી રહ્યો છે સમાજ? જી ગોપીબેન, પહેલા તો હું નિર્ભય ન્યૂઝને અભિનંદન આપીશ કે અમારા સમાજની વેદનાને સમજવા માટે તમે લોકોએ આ ડિબેટનું આયોજન કર્યું. કેમ કે કોઈ પણ સમાજ હોય, પછી મારો સમાજ હોય, તમારો સમાજ હોય કે આપણા કોઈ પણ સમાજો હોય, જ્યારે સમાજ કોઈ લડતને લઈને નીકળતો હોય ત્યારે એ લડત કોઈ વ્યક્તિગત લડાઈ નથી બનતી, પણ સમાજની લડાઈ બની જતી હોય. જયરાજસિંહ જેવા દબંગ માણસને સામે લડાઈ કરવા માટે જ્યારે મજૂરી કરતો સમાજ, હું એમ કહું કે મજૂરી કરતા લોકો પોતાની 500 રૂપિયાની દાળી પાડી અને એ રેલીમાં આવ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આવા હજારો લોકોની લાગણી હતી કે જયરાજસિંહ ને એના દીકરા સામે કાર્યવાહી થાય. ક્યાંક ને ક્યાંક અમારા સમાજને અંદરથી એવી ભાવના હતી કે આ લોકોની જે દબંગાઈ છે એને અમે જડબાતોડ જવાબ આપશું. પણ અમારા આખા સમાજના જે સપનાઓ હતા, અમારી જે લાગણી હતી, એ લાગણીને ઠેસ પહોંચાડી અને રાજુભાઈએ સમાધાન કર્યું છે. એટલે અમારી લાગણી દુભાણી છે બેન. સમાધાન કર્યું છે એવું તમને કેમ લાગી રહ્યું છે? કારણ કે એવા કોઈ એવિડન્સ તમારી પાસે આવ્યા? તમારી પાસે કયા વસ્તુ વાત આવી ત્યાંથી? બેન, સમાધાનનો પહેલો એવિડન્સ એ છે કે દિનેશભાઈ પાતર અમારા એડવોકેટ છે. એ એડવોકેટ સાથે રાજુભાઈએ જ્યારે ફોન પર ચર્ચા કરી ત્યારે એણે સ્પષ્ટ કીધું કે મેં સમાધાન કરી નાખ્યું છે. બરાબર, એક વાત એ છે. બીજી વસ્તુ એ બી છે કે જ્યારે જુનાગઢ કોર્ટની અંદર તારીખ હતી ત્યારે રાજુના ભાઈ સાવનભાઈ એટલે જવાભાઈ અને ગણેશભાઈ બે હાથ મિલાવ્યા, જાણે વર્ષો જૂના મિત્રો હોય એ રીતના વર્તન કર્યું હતું. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે સમાધાન થઈ ગયું છે, અને સમાધાન થઈ જ ગયું છે બેન. એ બી ફેક વાત છે. સમાધાન થઈ ગયું છે. હવે દલિત સમાજ આગળ શું સ્ટેપ લઈ રહ્યો છે? તમે લોકો એક મીટિંગ પણ કરી હતી. અમે ગઈકાલે એક મીટિંગ કરી છે ને 4 તારીખે અમે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છીએ અને આખા સૌરાષ્ટ્રના આગેવાનો ભેગા થવાના છીએ. અમે આ વસ્તુના કાયદાકીય ઇલાજમાં જઈ રહ્યા છીએ કે જ્યારે ફરિયાદી ફરી જાય કે હોસ્ટાઇલ થઈ જાય ત્યારે પણ કેસ તો ચાલે જ. ભૂતકાળમાં નામદાર કોર્ટ એવા ઘણા બધા જજમેન્ટો આપ્યા છે કે ફરિયાદી હોસ્ટાઇલ થઈ ગયા હોય કે સાહેદો હોસ્ટાઇલ થઈ ગયા હોય, આમ છતાં કેસ ચાલે છે. આ કેસ એવો છે બેન કે આ કેસની અંદર એફઆઈઆર થયા પછી 2 કલમો પાછળથી ઉમેરાણી છે. એક 201 છે, આઈપીસી 201, જે પુરાવાનો નાશ કરવાની વાત છે. તો ક્યાંક ને નાશ કર્યો તો એટલે તપાસ અધિકારીએ 201 અને 120B ગુનાહિત કાવતરું, આ 2 કલમો છે એ તપાસ અધિકારીએ ઉમેરી છે. એટલે ગુનો તો બન્યો જ છે, બનાવ તો બન્યો જ છે. એક વસ્તુ ઈ છે. બીજી વસ્તુ ઈ છે, મેડિકલ એવિડન્સ પણ છે. એટલે તમે મેડિકલ એવિડન્સ, આયોની જુબાની, સરકારી સાહેદો, એને તમે એવોઇડ ના કરી શકો. ફરિયાદી અને આરોપી પક્ષ સમાધાન કરી લે એનો મતલબ એવો નથી કે કોર્ટ એને સજા ના કરે. આપણી સાથે રાજુભાઈ છે. રાજુભાઈ, તમે શું કહેશો? કારણ કે આ આખા કેસની અંદર જે રીતે ઇન્વેસ્ટિગેશન થયું હતું, પોલીસે આની અંદર ચાર્જશીટ પણ ફાઇલ કરી દીધી હતી અને ચાર્જશીટ પ્રમાણે જો કેસ ચાલે તો ચોક્કસથી આરોપીઓને સજા થાય એવું હતું. તમને લાગે છે એટલા માટે જ આ સમાધાન કરવામાં આવ્યું છે?
બિલકુલ બિલકુલ એટલા માટે જ કરવામાં આવ્યું છે, કારણ કે જો આ હવેની કોર્ટું છે ને, પેલા તો એટ્રોસિટી એક્ટની કોર્ટ છે ને એને 4 વર્ષની અંદર જજમેન્ટ સંભળાવવાનું હોય, આમાં એટ્રોસિટી છે. બીજું કે પુરાવાના નાશ, જે દેવદાનભાઈ કીધું, એની કલમ 120B એનું કોગ્નિઝ લેવાનું છે. મેડિકલ સર્ટી આવ્યું છે, ઇલેક્ટ્રોનિક પુરાવા, સીસીટીવી અપહરણ થયું તેના આવ્યા છે. એટલે આ બધા ગુના છે ને બિન સમાધાન પાત્ર ગુના છે, એટલે એની અંદર સમાધાનને કોઈ સ્થાન નથી. એક પરંતુ આ બધા ગુનાઓને ધ્યાનમાં રાખી અને સીઓ મોટોની સત્તા વાપરે, જેને આપણે ઇનહેરન્સ પાવર કહીએ છીએ નામદાર કોર્ટના, તો ઈ સેશન્સ કોર્ટ વાપરે, ટ્રાયલ કોર્ટ, એટલે ચોક્કસપણે 4 વર્ષની અંદર જજમેન્ટ સંભળાવવું પડે. જે ગુનો બન્યો છે, ચાર્જશીટ ફાઇલ થઈ છે, ત્યાંથી 4 વર્ષની અંદર 2027ની ચૂંટણી આવે છે. તો એ 27ની ચૂંટણીમાં જો આ જજમેન્ટ આરોપીઓની વિરુદ્ધનું આવે, તો જેમ જયરાજસિંહ ચૂંટણી નથી લડી શકતા, તેવી જ રીતે તેનો દીકરો પણ ચૂંટણી ન લડી શકે. એટલા માટે આમ દામ સામ દાંડ ભેદ જે કાંઈ કરવા પડ્યા છે એ બધું કરીને આ સમાધાન આખું રાજકીય રીતે કરવામાં આવેલું છે. તમને કેમ લાગી રહ્યું છે કે આ સમાધાન સામ દામ દંડ ભેદની રીતે કરવામાં આવ્યું છે? ક્યાંક ને ક્યાંક રાજુ સોલંકી પણ આની અંદર પૈસાની કંઈક ડીલ થઈ હોય એવી પણ એક ચર્ચા જે ઓડિયોની અંદર વાયરલ થયું છે. જી દેવદાનભાઈ, આપ શું કહી રહ્યા છો? બેન, હું એમ કહું છું કે અવડું મોટું સમાધાન થયું છે અને રાજુભાઈ એમ કહીશ કે મેં 1 રૂપિયો લીધો નથી. ફોર એક્ઝામ્પલ માની લઈએ 1 રૂપિયો લીધો નથી, પણ તો રાજુભાઈને એવી શું મજબૂરી હતી કે સમાધાન કરવું પડ્યું? કારણ કે આમાં રાજુભાઈના પક્ષને નુકસાન હતું નહીં. નુકસાન તો સામેના પક્ષને હતું, સજા તો સામેના પક્ષને થવાની હતી. સમજ્યા આખી વાત? એક ગાંડો માણસ હોય એને તમે વાત કરો તો બી તમને સમજી શકો કે એવી હું તમારો આરોપી છું, તમે મારા ફરિયાદી છો, સજા મને થવાની છે, તો તકલીફ મને હોવી જોઈએ. તમને કેવી રીતે તકલીફ હોય? તમે તો ફરિયાદી છો, તો તમે સામેથી જઈને સમાધાન કરો છો. પણ રાજુભાઈ તો એવું પણ બોલે છે ને કે મને પાસામાં નાખી દીધો તો અને મારા ઘરની અંદર ઘણા બધા તકલીફો થઈ ગઈ હતી, એટલે માટે મેં સમાધાન કરી લીધું. આવી પણ ચર્ચા જે ફોન છે એનીમાં વાત કરવામાં આવી છે. અરે બેન, જે ગુજસો કીટની જે પ્રોસેસ આખી થઈ એ વહીવટી પ્રોસેસ હતી અને સરકાર તરફથી કરવામાં આવેલી પ્રોસેસ હતી. એના માટે કોઈ વ્યક્તિને તમે જવાબદાર ઠેરવી શકો? કોઈ આગેવાનને તમે જવાબદાર ઠેરવી શકો? આ તો ગાંડા જેવી વાત થઈ. બીજી વસ્તુ એ કે કોઈ તમારી ઉપર ખોટી ફરિયાદ કેવી રીતે કરે? હું આજે તમારી સામે બેઠો છું, હું કોઈના વિશે અણછાતું બોલું કે કોઈની ઇજ્જત નીકળે એવું બોલું તો મારી ઉપર ગુનો દાખલ થાય. દેવદાનભાઈ, એવું લાગી રહ્યું છે કે આ સમાજને મૂર્ખ બનાવવાની વાત છે. જરૂરત પડી ત્યારે સમાજ એમની સાથે ઉભો રહ્યો અને હવે જ્યારે પોતાનો ફાયદો આવ્યો ત્યારે સમાજને મૂર્ખ બનાવે છે. બહુ સાચી વાત કરી બેન તમે. એ આખો અમારો સમાજ અત્યારે એ ચર્ચા કરે છે, પણ અમે મૂકવાના નથી બેન. અમે છેલ્લે સુધી આ કેસની અંદર સુપ્રીમમાં જવું પડશે તો જશું, પણ નિર્ણય કરાવશું. તો સમાજ શું ચર્ચા કરી રહ્યો છે મને એ પણ જાણવું છે, કારણ કે સમાજ અલ્ટિમેટલી ફાયદો તો સમાજનો, ઉપયોગ તો સમાજનો થઈ ગયો. એટલે સમાજ એ કહે છે કે આમાંથી જે રસ્તો થાય એ કાયદાકીય રસ્તો લઈને પણ આનું સમાધાન ફેલ થાય એ ટાઈપે અમે આગળ વધી રહ્યા છીએ બેન. રાજુભાઈ, તમે શું કહેશો આખા મામલે? બસ જો આ મામલાની અંદર જેમ દેવદાનભાઈએ કીધું એમ, જો જે લોકોની લાગણી દુભાણી છે, જે લોકોની અસ્મિતા ખરડાણી છે, એ લોકોએ આની અંદર સંઘર્ષ કરવો જોઈએ. કારણ કે એક દીકરો એને પણ જીવથી ગુમાવ્યો છે. ઈ ખોટ તો આપણે કોઈ ભરી નથી શકવાના. જે એક દીકરો હતો એ અહીંયાથી રેલીમાંથી જતો તો એને એક્સિડન્ટ નડી ગયો છે અને એ દીકરો પણ કમાનારો ઘરની અંદર એક જ હતો. અત્યારે એના ઘરની રહેવાથી માંડી અને બધી પ્રકારની સમસ્યાઓથી હું વાકેફ છું. ઈ ખોટ કોણ પૂરી કરશે મને કયો? એટલે એવું બધું એને ઈ લોકોએ ગુમાવ્યું છે. બીજું, અમારા આ ગોંડલની અંદર, આ દબંગ શાહીની અંદર, આ કિન્નાખોરીની અંદર અહીંયાનો જે મેઘવાડ સમાજ છે એ કેવો દહેશત હેઠળ જીવતો હતો એને મેં નજીકથી જોયેલો છે. ઈ લોકો આ એક આશાવાદી બની અને આ એક રેલીની અંદર જોડાણા, અહીંયા સ્થાનિક લેવલે એને કામ કર્યું, તો ઈ લોકોની ઉપર દુશ્મની, જેને આપણે કહીએ, ખરેખર લોકતંત્રમાં દુશ્મની હોતી નથી, પરંતુ આવા દબંગ લોકો છે એને દુશ્મનીમાં પરિવર્તિત કરતા હોય છે. પણ એની સામે કાર્યવાહી ખોટી રીતે કરાવશે, આવું બધું થશે તો જે લોકો એમાં પોતે ફાળો આપ્યો છે સમાજને, જો આ રાજુભાઈના છોકરા ઉપર અન્યાય થયો ને, એ સમાજ ઉપર અન્યાય થયો છે, એવી ભાવનાથી લોકો આવ્યા હતા. એવી ભાવનાથી લોકો અહીંયા કે એકત્રિત થયા હતા અને બધાય સ્વયંભૂ પોતાની રીતે મોટરસાયકલ થી માંડી અને જે વાહનની એ વ્યવસ્થા હતી, વ્યવસ્થા સાથે આવેલા હતા.
અને ઈ લોકોની બધાની લાગણી દુભાણી છે તો સ્વાભાવિક રીતે એને સંઘર્ષ વધુ કરવો પડશે. એને જે ન્યાયની અપેક્ષા હતી ઈ રાજુભાઈ એમાં નિષ્ફળ નીવડ્યા છે. રાજુભાઈ એનો જે કઈ આ મહત્વકાંક્ષા હતી સંતોષી લીધી હોય છે એવા કારણથી. એટલે સમાજ સંઘર્ષ કરશે અને સંઘર્ષ નહીં કરે તો બહુ અન્યાય થશે. તો પછી જે લોકો આવી માનસિકતા ધરાવે છે એ સૌથી પહેલા પૈસા ભેગા કરી લે, પછી અનુસૂચિત જાતિના માણસને જે કાયદાકીય રીતે કે ધાર્મિક રીતે જ્યાં નડતું હોય છે ત્યાં એને પેલા આ રીતે નુકસાન કરશે અને પછી પૈસા આપીને સમાધાન કરાવી લેશે. આવું બનશે. ઈ નો બનવા દેવું હોય, હા, ઈ નો બનવા દેવું હોય તો સમાજે સંઘર્ષ કરવો. હા, એ ચીલો પડ્યો નવો. અને આ ગોંડલમાં પહેલી વાર નથી. આ ધરોહરની અંદર આ બનાવ છે ઈ અગાઉ બની ચુક્યા છે. પેલા મારવાના, સમાધાન કરવાનું, જરૂર પડે તો દાબ દબાણ કરવાનું, જરૂર પડે તો લોભ લાલચ આપવાની, નીથી જરૂર પડે તો હાથ જોડવાના. આ બધું અહીંયા બની ચૂક્યું છે. અહીંયા નહીં. આ ગોંડલની નામદાર કોર્ટના આવા જે બિન સમાધાન લાયક જે પ્રકરણો છે એની ફાઇલો તમે ખોલશો ત્યારે તમને ખબર પડશે કે કેવા અન્યાયો કરી અને સમાધાન કરી લીધેલા છે. એવું જ સમાધાન રાજુભાઈ સાથે થયેલું છે. દેવદાનભાઈ, તમને એવું લાગે છે કે દબાણ હતું રાજુભાઈ ઉપર એટલા માટે આ સમાધાન કરવામાં આવ્યું છે? બેન, રાજુભાઈ ઉપર દબાણ હતું માની લ્યો, હશે, આપણે માનીએ તો એને સમાજને ભેગો વાત કરવી હતી ને બેન. જે દિવસે એના દીકરાનો પ્રશ્ન હતો ત્યારે એને સમાજની જરૂર હતી, તો સમાધાન વખતે કેમ સમાજને ભેગો ના કર્યું? તો સમાજ શું કહી રહ્યો છે અત્યારે? કારણ કે તમે લોકો બધા ગઈકાલે મીટિંગ કરી, હવે તમારા કયા મુદ્દાને લઈને તમે લોકો આગળ આંદોલન કરવાના છો? મેં બેન એ જ કીધું, રાજુભાઈનો જે ઓડિયો છે એમાં રાજુભાઈ દિનેશભાઈને એવું કહે છે કે જયરાજસિંહ બાપુ છે એનો વિડીયો હું મુકાવીશ, સમાજની માફી માંગતો. તો પેલા તો તમે મુકાવો માફી માંગતો કે ભાઈ જયરાજસિંહ માફી માંગે અમારા સમાજની કે અમારી ભૂલ થઈ છે. એક વાત. બીજી વસ્તુ એ કે જે દીકરો અમારો, રાજુભાઈએ વાત કરી કે જે રેલી પરત થઈને એમાં એક અમારો દીકરો અમે ગુમાવ્યો છે, એના પરિવારને તમે આર્થિક મદદ કરો. બાપુને વિનંતી કરીએ, તમારે રાજુભાઈને 1 રૂપિયો નથી દેવો, તો જે પરિવારે એનો દીકરો ગુમાવ્યો છે એને તો કઈ કમ્પલ્સેશન મળવું જોઈએ ને. પણ એ કઈ થવાનું નથી. એટલે અમારી લડાઈ ચાલુ થવાની છે બેન, અને અમે કાયદાકીય રીતે લડશું આ મેટરને. રાજુભાઈ, તમે પોતે કાયદાના જાણકાર છો, તો મારે તમારી પાસેથી સમજવું છે કાયદો આને કઈ રીતે અલાઉ કરી શકે? જ્યારે કોઈ વ્યક્તિ હોસ્ટાઇલ થઈ ગયો, પોતે જ હોસ્ટાઇલ થઈ ગયા. એક મિનિટ ગુજરાત રાજ્યના, એક મિનિટ રાજુભાઈ, દેવદાનભાઈ, જી દેવદાનભાઈ, શું કહો છો આપ? આપણે ગુજરાત રાજ્યનું કાયદા વિભાગ છે એનું ધ્યાન દોરશું. જે કોર્ટની અંદર અત્યારે કેસ ચાલુ છે એના સેશન જજ જે છે, જે એના જજ છે એમનું ધ્યાન દોરશું. નામદાર હાઈકોર્ટનું ધ્યાન દોરશું કે આવી રીતે તમે આવા મેજર કેસોની અંદર સમાધાન માન્ય કરશો તો દલિતો ઉપર અત્યાચારો વધવાના છે. એ બધી જ કાનૂની કાર્યવાહી અમે કરશું. રાજુભાઈ, તમે કહો કે આમાં કઈ રીતે શક્ય બની શકે? એ બિલકુલ બેન, આવા પ્રકરણની અંદર જે બિન સમાધાન લાયક પ્રકરણોની અંદર આખું સરકારી વકીલ જે હોય છે એના ઉપર આખું મદાર હોય છે. સરકારી વકીલ જો સ્પેશિયલ પીપી ની નિમણૂક થઈ હોય તો અમારે અહીંયા ગોંડલની અંદર એક બનાવ તમને કહું, ગોવિંદભાઈ દેસાઈનો, કે જેમને છરી મારીને 307 નો બનાવ હતો. એમાં જયરાજસિંહ આરોપી હતા અને એને સમાધાન કરી અને પૂરો કર્યો, પરંતુ ટ્રાયલ કોર્ટના નિર્ણય ઉપર હાઈકોર્ટમાં સરકારી વકીલ શ્રી ગયા છે. તો આવી જ રીતે બધા પ્રકરણની અંદર સરકારી વકીલો જાતા હોય છે. અનુસૂચિત જાતિની 2 મોટા બનાવની હું વાત કરું તો એક ઉના અને એક હું ભૂલતો ન હોય તો થાન. આ 2 પ્રકરણની અંદર આવી જ રીતે સમાજના જે ફરિયાદી હતા એની દાબ દબાણ હોવાની એવી શક્યતાઓ હતી. એટલે બૌદ્ધિક દ્રષ્ટિકોણથી લોકોએ ઈ કેસની અંદર ઇન્ટરફિયર NGO ને કરી નાખ્યા હતા, કે જે સામાજિક સંગઠનો હતા ને ઈ પરિણામ ઈ લાવ્યા છે કે ભાઈ આજીવન કારાવાસની જે સજાઓ આપણે સાંભળી છે ને એ બધી NGO લાવ્યા છે, વ્યક્તિગત નથી આવ્યા. પણ આની અંદર ક્યાંક ને ક્યાંક અમે, હું એમાં ભેગો સામેલ જ હતો. ખાલી માત્ર રાજુભાઈ અને અનુસૂચિત જાતિ પૂરતો પ્રશ્ન નહોતો, હું પહેલે દિવસથી સામેલ હતો. એમાં હું મારી ભૂલ સ્વીકારું છું કે આની અંદર અમે વ્યક્તિગતની જગ્યાએ સામાજિક આખું રાખ્યું હોત તો આજે આ દિવસ કદાચ અમારે જોવાનો વારો ન આવત. ન્યાયિક રીતે નિર્ણય. અમે એમ નથી કહેતા કે જેનો રોલ નથી એને હોત પૂરી દો, કે જેને કઈ કર્યું નથી, કે જેનો રોલ ઓછો છે એને તમે ગંભીર ગુનામાં પોરાવી દો, એવું અમે નથી કહેતા.
પરંતુ જે બન્યું છે એની અંદર નવું બીજી વાર બને નોય એવો બોધપાઠ રૂપી આ કેસ બને ને એટલા માટે સમાજના લોકોએ આ રીતની પદ્ધતિ અપનાવી જોઈએ. અને આ કાંઈ બનાવ અમારા ગોંડલમાં પહેલી વખત બન્યો એવું નથી. આવી જ રીતે અમારે બને છે મારીને સમાધાન કરવાનું. આ તો અહીંની સ્ટ્રેટેજી છે, અમારી અહીંની સ્ટ્રેટેજી આ છે. અચ્છા, મારીને સમાધાન કરવું એ સ્ટ્રેટેજી છે. પણ મને જેટલી ખબર છે ત્યાં સુધી ઘણી બધી વખત એવું થતું હોય છે કે જ્યારે આ પ્રકારના કેસ હોય છે તો જ્યારે મેઇન જે વિક્ટિમ હોય છે એ પોતે હોસ્ટાઇલ થઈ જતો હોય છે કોર્ટની અંદર, ત્યારે કોર્ટ એ વ્યક્તિને પણ સજા કરતી હોય છે હોસ્ટાઇલ થવા માટે. ભાઈને ચોક્કસપણે થાય. ઈ પ્રકારની ટૂંકમાં જે જવાબદાર વ્યક્તિ હોય છે કે ભાઈ ફરિયાદી છે, સાહેદ છે, ઈ લોકોએ ખોટી જુબાની આપવી ઈ એક કાયદાની અંદર ગંભીર પ્રકારનો ગુનો બને છે. એટલે આમાં તો સ્પષ્ટ દેવદાનભાઈ કીધું એમ કે ભાઈ આઈવો જો છે, જે આઈવો એ 201 અને 120 બી ઉમેરી છે, તો એમના નિવેદન ઉપર, એમના સ્ટેટમેન્ટ ઉપર, પછી મેડિકલ ઉપર ધ્યાનમાં રાખી અને નામદાર કોર્ટ ટ્રાયલ ચલાવવાની. ઈ ટ્રાયલ ચલાવશે એટલે 100% આ વસ્તુ બનવાની. અને ઈ જ ટ્રાયલ કોર્ટને આ પ્રકારની સજા ફરિયાદીને હોસ્ટાઇલ થયેલા સાહેદોને કરવાની સત્તા છે. પણ આમાં તો સંજય પંડિત એવું પણ કહી રહ્યા છે, કારણ કે એમનો પણ એક ઓડિયો વાયરલ થયો છે અને એ પોતાની ફીસ માંગી રહ્યા છે. તો આમાં છેલ્લે અલ્ટિમેટલી કેસ કોણ લડશે? જો બિલકુલ બેન, સાંભળો હું તમને ક્લિયર કરી દઉં. ફીજ માગવી ઈ એક છે ને આખું ઈ વકીલ અને અસીલ બેયની વચ્ચેની પેલી હોય છે. પણ આ તો ફીજના નામે આ જે વસ્તુ એને જે ન કરવી જોઈએ વિશ્વાસમાં લીધા વગર ઈ કરેલી હોય એટલા માટે ઈ નોટિસો ને ઈ ફી નું ઈ બધી ચર્ચાઓ થઈ હોય. પણ ખરેખર સંજય પંડિત અને દિનેશ પાતર દિલથી અન્યાય થયેલો હોય તેની સામે લડવા માટે બનેલા બે વ્યક્તિઓ છે. અને એ બેયને ફી થી કઈ લેવા દેવા નથી. એને માત્ર ને માત્ર આ થાતું તું ની ખોટું થતું હતું. દલિત સમાજના જે અસ્મિતાની જે પ્રકારે આ રેલી આવી હતી ને એની અસ્મિતાને એના અરમાન જેમ ઢોરાઈ હતા ને એની પીડા એને આ વસ્તુ કરાવી છે કે ભાઈ ફી માંગવા માટે નોટિસ આપવાની અને ફોન કરવાનો ને આ બધું. રાજુભાઈ, આ આખા કેસમાં મારી એક વસ્તુ એ સમજવી છે કે શું આની અંદર જે સંજય સોલંકી છે, જે પોતે પીડિત છે, શું એનું 164 નહોતું થયું? બધું 164 થી માંડીને બધું થયેલું છે. અને સ્થળ તપાસ માટે પોલીસ એને અહીંયા લઈ આવતી હતી. જે જગ્યાએ એને જે એની ઉપર અન્યાય થયો હતો, અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો, એ જગ્યા ઉપર એને લાવતા હતા. પણ એ વચ્ચેથી પાછો જતો રહ્યો હતો, આવતોય નહોતો. એટલો દહેશતમાં હતો, કારણ કે એની સાથે જે વીતું હતું ને એ ભૂલી નથી શકતો. દેવદાનભાઈ, તમે શું કહી રહ્યા છો? હવે આગળ કઈ રીતે તમે લોકો આને લડતને લઈ જશો? તમારી પોતાની રાજુ સોલંકી સાથે કોઈ વાતચીત થઈ? મારે કોઈ વાતચીત નથી થઈ આ બાબતે રાજુભાઈ સાથે. પણ અમે 4 તારીખે બેન મળવાના છીએ અને 4 તારીખે અમે સ્પષ્ટ કરશું અમારી આગળની રણનીતિ. આખા સૌરાષ્ટ્રના આગેવાનો મળવાના છીએ. પણ અમે આ કેસ મૂકવાના નથી બેન. અને એનું સમાધાન નામંજૂર કરવા માટે કદાચ સુપ્રીમમાં જવું પડશે તો પણ અમે જશું. કારણ કે આની અંદર જે વાતચીત હતી સંજય પંડિતની, એ તો રાવણભાઈ સાથેની વાતચીત હતી અને રાવણભાઈ આમાં પાછા મીડિયેટર હોય એવું પણ લાગી રહ્યું હતું. ના, એવું જ છે, એવું જ છે. અચ્છા, એવું જ છે, એવું તમને લાગે છે? અને શું લાગી રહ્યું છે? એટલે કઈ રીતે આખું થયું હશે? કઈ ખબર નહીં બેન, પણ એટલી વસ્તુ 100% છે કે મારે તમારું પાસેથી ફી લેવાની છે અને વચ્ચે રાજુભાઈ જો મારી વકાલત કરતા હોય તો ક્યાંક ને ક્યાંક હું રાજુભાઈ બે એક સાથે સંડોવાયેલા છીએ. એનો મતલબ એવો થાય. રાજુભાઈ, છેલ્લું તમને સવાલ પૂછી લો. હવે તમને શું લાગી રહ્યું છે આખા કેસની અંદર શું થશે અને તમે શું માની રહ્યા છો? કારણ કે ગોંડલની સ્ટ્રેટેજી અને જે રીતે આખું ચાલી રહ્યું છે, ગોંડલને તમે ખૂબ સારી રીતે ઓળખો છો. બિલકુલ. સૌથી પહેલા તો હું છે ને ન્યાય લઈને માનનારો માણસ છું. ભારત દેશના બંધારણને આધીન જે ઇન્સ્ટિટ્યૂટ આપણા જે આખી વ્યવસ્થા છે એના ઉપર હું વિશ્વાસ રાખવા વાળો માણસ છું અને આશાવાદી પણ છું કે યોગ્ય ન્યાય થાય. એટલા માટે અનુસૂચિત જાતિના સમાજના લોકો આ બાબતે જો સંઘર્ષ કરશે તો 100% ગુણ દોષના આધારે હુકમ થશે.
બિલકુલ રાજુભાઈ, આપ અને દેવદાનભાઈ, આપ બંને મારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આ વિષયને લઈને આપનું શું માનવું છે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.